આપણા શરીરમાં થતી 90% બીમારીઓ પેટ બગડવાને લીધે થાય છે અને એ પેટ બગડવાની સમસ્યામાં કબજિયાત મુખ્ય છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. મિત્રો, કોઈને પૂછવામાં આવે કે તમને સામાન્ય હેલ્થ પ્રોબ્લેમ કયો છે તો ઘણા લોકો કહે કે મને સાંધાના દુખાવાની પ્રોબ્લેમ છે, ઘણા કહે કે મને પાચનની સમસ્યા છે, કોઈ કહે મને કબજિયાત, તો કોઈ કહેશે હાર્ટ પ્રોબ્લેમ છે અને કોઈ કહેશે કોલેસ્ટ્રોલ છે, કોઈ કહેશે સ્કિનનો પ્રોબ્લેમ છે. તો મિત્રો, આ બધી જ પ્રોબ્લેમને દૂર કરે એવો એક સરસ મજાનો પ્રયોગ છે અને ખાસ કરીને પેટની સમસ્યામાં ખૂબ ફાયદો કરે એવો પ્રયોગ. એક એવું અમેઝિંગ ડ્રાય ફ્રૂટ છે કે જે શરીરમાં થતી 90% બીમારીઓને મટાડવા માટે સક્ષમ છે. અને શરીરમાં થતી 90% બીમારીઓ એવી છે કે જે પેટ બગડવાથી થાય છે અથવા પાચન શક્તિ બગડવાથી થાય છે. સવારે ટોયલેટમાં જાય અને સવારે બેસી રહેવું પડે, પેટ પૂરતું સાફ થતું નથી, ત્યારે આવા સમયે આ ડ્રાય ફ્રૂટ છે એ ગજબનું અને જાદુઈ પરિણામ આપી શકે છે. મિત્રો, હું જે અમેઝિંગ ફ્રૂટની વાત કરું છું એ ફ્રૂટનું નામ છે મિત્રો અંજીર. અંજીર છે એ ન્યુટ્રિશનથી ભરપૂર છે, પણ અંજીરનો એક પ્રયોગ છે કે જે ખૂબ જ ફાયદો કરે છે. અંજીર છે એ ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ, કોલેસ્ટ્રોલ, હાર્ટ પ્રોબ્લેમ, સ્કિનની સમસ્યા, ઘણી બધી સમસ્યામાં ખૂબ ફાયદો કરે છે. આ અંજીરનો એક સાવ સરળ અને સીધો પ્રયોગ છે, સાદો પ્રયોગ છે કે જે ગજબનું પરિણામ આપે છે પેટની સમસ્યામાં, સાથે સાથે સાંધાના દુખાવામાં, અને એ સિવાય હાર્ટ પ્રોબ્લેમ અને કોલેસ્ટ્રોલમાં પણ ખૂબ ફાયદો કરે છે. અંજીર એક એવું ફ્રૂટ છે કે જે બહારથી પર્પલ કે ગ્રીન કલરનું હોય છે અને તેની અંદર લાખો નાના નાના બીજ હોય છે. અંજીરનો સામાન્ય રીતે આપણે જે ઉપયોગ કરીએ છીએ એ ડ્રાય ફ્રૂટ એટલે કે સૂકા સ્વરૂપનો ઉપયોગ કરીએ છીએ, જેને ડ્રાય ફ્રૂટ તરીકે આપણે ખાતા હોઈએ છીએ. ન્યુટ્રિશનની વાત કરું તો અંજીરની અંદર એટલું સરસ ન્યુટ્રિશન મળે છે કે તમને લગભગ તમામ પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને પુષ્કળ પ્રમાણમાં ફાઇબર મળે છે, કેમ કે એમાં ફાઇબર ઘણું બધું છે. અંજીર ખાવાનો સૌથી પહેલો ફાયદો છે પાચન શક્તિ માટે. આયુર્વેદિક મેડિસિનમાં હજારો વર્ષોથી અંજીરનો ઉપયોગ અલગ અલગ પ્રકારની પાચનની સમસ્યાઓને ઠીક કરવા માટે થતો આવ્યો છે. ખાસ કરીને કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશન માટે અંજીરનો એક અદ્ભુત પ્રયોગ છે, અદ્ભુત વસ્તુ છે. એનો પ્રયોગ પણ જબરદસ્ત છે, કારણ કે અંજીરની અંદર ફાઇબર એટલે કે રેસા વધારે માત્રામાં અને સારી ક્વોલિટીના હોય છે, જે આંતરડામાં જઈને મળને સોફ્ટ બનાવે છે અને જેનાથી પેટ સાફ થવામાં ખૂબ સરળતા રહે છે. જો તમને જૂની અથવા તો ક્રોનિક કબજિયાત હોય અને તમે અંજીરનો ઉપયોગ કરશો તો તમને આનાથી ઘણો બધો ફાયદો થશે. ઉપયોગ કરવાની રીત એવી છે કે રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ દૂધની અંદર 2 અથવા નાના હોય તો 3 અંજીર લઈ અને એને ઉકાળવાના છે, દૂધની અંદર નાખીને. સૂતા પહેલાં પ્રયોગ કરવાનો છે. અંજીર બરાબર ઉકળી જાય પછી આ દૂધ પી લેવાનું છે. અંજીર એમાં રહેલા છે એને ચાવીને ખાઈ જવાના છે. આ પ્રયોગ પહેલો છે. એ સિવાય અંજીરનો એક પ્રયોગ છે કે રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દેવાના. સવારે ઉઠીને અંજીર છે એ પલળેલા હોય છે એને ચાવીને ખાઈ જવાના. એમાંથી પાણી પી જવાનું છે, ભાવે તેટલું. બંનેમાંથી કોઈ પણ એક પ્રયોગ પેટની મોટાભાગની સમસ્યાઓમાં ગજબનું પરિણામ આપે છે, સાથે લીવરને પણ મજબૂત કરે છે. એ સિવાય અંજીર જે છે એ બ્લડ પ્રેશર અને હાર્ટ માટે પણ ખૂબ જ ફાયદો કરે છે. અંજીર છે એ શરીરમાં વધેલા બ્લડ પ્રેશરને ઓછું કરવાનું કામ કરે છે, સાથે જ તે શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરે છે. એક અભ્યાસમાં એવું જાણવા મળેલું કે અંજીર જે છે એ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે. ટ્રાયગ્લિસરાઇડ્સને પણ ઓછું કરે છે, જેનાથી તમારી કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ એટલે કે હૃદયનું સ્વાસ્થ્ય સારું રહેશે. એ સિવાય અંજીર સ્કિન માટે પણ ખૂબ ઉપયોગી છે. અંજીર ખાવાથી સ્કિન હેલ્થ ઇમ્પ્રૂવ થાય છે. જો તમને ડ્રાય સ્કિન અથવા એક્ઝિમા અથવા ખંજવાળની સમસ્યા હોય કે એલર્જીને કારણે ચહેરા ઉપર દાગ ધબ્બાની સમસ્યા રહેતી હોય અથવા સ્કિન લૂઝ થઈ જતી હોય તો અંજીર છે એના બેમાંથી કોઈ પણ પ્રયોગ જે છે એ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. એ સિવાય સૌથી મહત્ત્વનો ફાયદો છે અંજીરનો કે જે પ્રજનન ક્ષમતા અને ફર્ટિલિટી વધારે છે. પ્રાચીન સમયથી જ અંજીરનો ઉપયોગ જે છે એ ફર્ટિલિટી વધારવા માટે પણ થતો આવ્યો છે. એટલે કે પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ છે
અને સ્પર્મ મોટિલિટી છે એને વધારે છે અંજીર. આ સિવાય અંજીર છે એનું દૂધ અને અંજીરનું સેવન કરવાથી સ્ટેમિના વધે છે, એટલે કે શરીર મજબૂત બને છે, શરીરમાં ઉર્જા આવે છે અને શારીરિક શક્તિ પણ વધે છે. એ સિવાય અંજીરનો પ્રયોગ જે છે એ સોજા અને સાંધાના દુખાવામાં પણ ખૂબ જ ફાયદો કરે છે. અંજીરમાં એન્ટી ઇન્ફ્લામેન્ટ એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ હોય છે, જે લોકોને આર્થરાઇટિસ એટલે કે ગઠિયા અથવા તો સાંધાના કે સ્નાયુઓના દુખાવા હોય કે સ્નાયુઓમાં નબળાઈ હોય તો એમાં પણ આ પ્રયોગો છે એ ખૂબ જ ફાયદો કરે છે. અંજીર આવા લોકોને નિયમિત ખાવું જોઈએ. અંજીર છે એ દિવસમાં 2 થી 3 અંજીર સુધી ખાઈ શકાય છે. સૂકા અંજીર આરામથી ખાઈ શકો છો. સૂકા અંજીરની અંદર કેલરી થોડી વધારે હોય છે, એટલે અંજીર છે એનાથી વજન વધી શકે છે. એટલે જે લોકોના શરીરનું વજન અતિ વધારે હોય તો એમણે થોડી સાવચેતીથી અંજીર છે અને એનું પલાળીને સેવન કરવું. એ સિવાય જે લોકોના શરીરમાં તજા ગરમી હોય અથવા શરીરમાં ગરમીનું પ્રમાણ હોય અથવા ગરમીને લગતી કોઈ પણ સમસ્યા હોય તો અંજીર છે એનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરવો અથવા વૈદ્યની સલાહ લઈને કરવો. કોઈ બીમારી હોય તો વૈદ્યની સલાહ કે ડૉક્ટરની સલાહ લઈને અંજીરનો પ્રયોગ કરવો. બાકી નોર્મલ વ્યક્તિ માટે અંજીર છે એ વરદાનરૂપ છે. એ સિવાય મોટી ઉંમરના લોકો હોય જેમને વારંવાર હાડકાને લગતા દુખાવા થતા હોય તો આવા લોકોને પણ અંજીર છે એ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. અંજીર છે એ મોટી ઉંમરમાં થતા દુખાવાને ઘટાડવાની સાથે સાથે શરીરમાં ઉર્જા અને એનર્જી આપે છે, જેના લીધે પાછળની ઉંમરમાં જે અશક્તિ અથવા નબળાઈ જેવું લાગતું હોય તો આવા લોકોને અંજીર છે એ ખૂબ જ ફાયદો કરે છે. આવા લોકોએ ખાસ દૂધમાં ઉકાળી અને અંજીરનો પ્રયોગ કરવામાં આવે તો અંજીર છે એ અતિ ફાયદેમંદ સાબિત થાય છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.